સંસ્કારી નગરી વડોદરા લોહિયાળ બની. વડોદરાના કલાલી ફાટક પાસે એક 28 વર્ષના આશાસ્પદ યુવકની કરપીણ હત્યા કરાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ 28 વર્ષના ગિરીશ ભાલિયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. સૌથી આઘાતજનક વાત એ છે કે આ હુમલો ગિરીશની પોતાની પત્નીની નજર સામે જ કરવામાં આવ્યો. પત્નીની નજર સામે જ હત્યારાઓએ ગિરીશને ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતકના પરિવારજનોના આક્ષેપ અનુસાર આ ઘાતકી હત્યા પાછળ 6 થી 7 જેટલા શખ્સો સામેલ હતા, જેમણે ભેગા મળીને આ કરપીણ ગુનાને અંજામ આપ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલ એ થાય છે કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાં પહોંચી છે? પહેલા એને છેડતી કરી મારી, એ છોકરાએ છેડતી કરી, મારા હસબન્ડે વિરોધ કર્યો એની સામુ, તો એને સમાજમાં નીચું ઘાલવું પડ્યું કે મારી ભૂલ છે. એ ભૂલનો બદલો મારા હસબન્ડને મારે ચક્કુ ઘાલીને મારી જોડેથી લઈ ગયો. મારી સામુ મારા હસબન્ડના ઘોડા મારા ઘોડામાં હતો મારો ઘરવાળો. અમે દર્શનમાં ગયા હતા, અમને નહીં ખબર ક્યારે આવશે ને ક્યારે કર્યું. અમને ગંદે નથી, કઈ વાતની ખબર પણ નથી. દર્શન કોડિયાલના ઘરનો રાક્ષસ દર્શન. મારો છોકરો બહુ બે દર્શન કરવા ત્યાં ગયા હતા, એટલે પછી પાછળથી આવીને છોકરાએ પકડીને 4 ચક્કુ માર્યા, પાછળથી માર્યા સાહેબ. અને મારું નામ એ છોકરાનું નામ દર્શન છે, મારું નામ ગૌરી છે અને એના પપ્પાનું નામ કિશન મારવાડી છે. અને કલાલીમાં એ ચપ્પુ તો અમે જોયું નથી, હાથમાં હાથ લઈને આવ્યા હતા, ગાડીમાંથી ઉતર્યા